ડિસેમ્બર 2 આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે. જગતમાં દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. આમાં પહેલી વાત એ છે કે આપણે જે આપણી સાથે બધું બને છે એને આપણે જોઈએ. એટલે કોઈના ને કોઈનાથી આપણને યા તો સુખ આવે, કોઈના થકી દુઃખ આવે. તો આજે સુખ દુઃખ આવે છે એટલે એ આપણને એમ જ લાગે છે કે એ આજે કરે છે. એટલે દાદાએ આપણને આ જ્ઞાન આપીને, વ્યવસ્થિતની આજ્ઞા આપીને કે આ જગતમાં કોઈ કરતા નથી, કારણ કે આજે જે આખું જગત દેખાય છે તે પરિણામ સ્વરૂપ છે. પૂર્વેના કારણનું પરિણામ, પૂર્વેના બીજનું ફળ સ્વરૂપે છે. હવે પરિણામ સ્વરૂપે જો હોય તો એમાં કોને દોષિત જોવા? એટલે આ જો જેને સમજણ પડી ગઈ તો એમનું કલ્યાણ થઈ જાય. એટલે ફરીથી આપણે કહીએ, દાદાએ જે કીધું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. એટલે જે આખી દ્રષ્ટિ નિર્દોષ કરવાનો પુરુષાર્થ જે છે એ મુખ્ય વસ્તુ છે. એટલે કઈ રીતે આપણે જોવું, કઈ રીતે સમજવું, અને એ સમજણથી આપણે જીવનની પરિસ્થિતિને જોઈશું, ઓળખીશું, તો ખરેખર કીધું અહીંયા તેવી રીતે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે આજે. એટલે આજે જે કોઈ પણ કરે છે એમને એ વ્યક્તિ કરતા નથી, પણ એ શક્તિ કરે છે. એટલે એમને દોષિત ના જોશો, કારણ કે શક્તિ તો પરિણામ સ્વરૂપ છે, પરિણામ આપનારી શક્તિ છે. કઈ રીતે? તો જેના કારણ સર્જાયેલા હતા તેનું પરિણામ જ આજે આપે છે. બાપરે, આપણે વિચાર કરીએ તો તરત બધું આખું બંધ થઈ જાય, અટકી જાય. પણ હજી આપણને લોકો દોષિત દેખાય છે. એમણે આવું કર્યું, એમણે તેવું કર્યું, આ આવું કરે છે, આ તેવું કરે છે, એમણે આવું નહીં કરવું જોઈએ, આ એમણે બહુ ખોટું કર્યું. અને ખરેખર જોવા જઈએ તો એના લીધે આપણને શાંતિ નથી, પરમાનંદ નથી. એટલે જ્યાં સુધી જગત દોષિત દેખાય છે, જે કવિરાજના પદમાં આવે છે ને, જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું. બધી છે કર્મ પોટલિયું, નિકાલે શેષ ભગવંત તું, ભગવંત હું. એટલે જ્યાં સુધી જગત દોષિત દેખાય છે ત્યાં સુધી કઈ ને કઈ ભૂલ આપણાથી થવાની, કરવાની ભૂલ થવાની. દોષિત દેખાય છે માટે આપણે કઈ નું કઈ કરવાના, એટલે અંદર એ થઈ જ જવાનું. હવે જ્ઞાન પછી શું થાય છે? તો કે જે દોષિત દેખાય છે, કરતા દેખાય છે, એના લીધે આત્મા આપેલો પરમાનંદ, હાથમાં આપેલું, હથેલીમાં આપેલું પરમાત્મા પદ આપણે ખોઈ નાખીએ છીએ. હવે પરમાનંદ ખોઈ નાખો એટલે પછી શું રહ્યું આપણા? એટલે દરેક પરિસ્થિતિને આપણે બહુ ઝીણવટથી
જોઈને સમજી જવાનું જ કે કેવી રીતે આ વ્યક્તિએ કાર્ય કર્યું હમણાં. એટલે એને એમ કે આપણે તપાસ પણ કરીએ ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ભેગા થાય, વસ્તુ ભેગી થઈને કાર્ય થાય છે, તો કોઈ એક વ્યક્તિને કેમ કરીને દોષિત ગણવું. છેલ્લા સંજોગો જે છે, સમય જે છે, એ સમય, અને સૌથી મોટી વાત એ છે કે ભોગવ્યું કોણે. ભોગવટો કોને આવ્યો, એ જ છે પ્રમાણ ન્યાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે, પરમાણુ ના મિલન થાય. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભોગવીએ છીએ, કંઈક પણ અસર થઈ તો ત્યાં આપણી ભૂલ છે, એ સમજી લેવાની છે. હવે આપણી ભૂલ છે એટલે આ નામધારીની ભૂલ છે. આપણને તો દાદાએ શુદ્ધાત્મા પદ આપ્યું છે, મુક્ત કર્યા છે, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આ નામધારીને જોઈએ છે. અને પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થાય, તેમાં વ્યક્તિએ શું કર્યું. એટલે આ રીતે સમજવાની જરૂરત છે. અને દરેક, ફરીથી આપણે કહીએ કે દાદાના એક એક વાક્ય પર ખૂબ વિચારણા માંગી લે છે, અને એનું ભાષ્ય કરવાનું, એટલે એને એક્સપાન્ડ કરવાનું. તો એક્સપાન્ડ કરતા 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 પછી સમજાઈ જશે. એટલે એક્સપાન્ડ કરવાથી શું થાય, આપણા સમજણના રેવોલ્યુશન વધે. અને સમજણના રેવોલ્યુશન વધે એટલે કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવી તો એના ઘણા બધા પાસા આપણે જોઈ લઈએ. ખ્યાલ આવ્યો? એટલે આ જે રેવોલ્યુશન વધવાની બહુ જરૂરી છે, જેનાથી આપણને બધી પરિસ્થિતિ ના પાછા આપણને ખબર પડી જાય. અને આખરે બોટમ લાઈન શું આવે, આ નિર્દોષ છે, જેને ભોગવ્યું એની જ ભૂલ છે. એટલે આ રીતે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોવાનું છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કોઈને પોતાનો અનુભવ કેવો હોય તો કહી શકે છે, એ કેવી રીતે. હેમાંગીની નથી, હેમાંગીની નથી. સરોજબેન, જય સચ્ચિદાનંદ. હા બોલો હેમાંગી, તારે કઈ એક્સપિરિયન્સ છે? હા, એટલે કાલે જે વાત થઈ હતી ને હિરેનાનંદજી જોડે, તો આ નિર્દોષ દ્રષ્ટિનું એવી પૂછ્યું હતું મેં એમને, તો બહુ એવું સરસ ખુલાસો એમને મને કર્યો કે પછી જઈને ક્લાસમાં એટલે છોકરાઓ જોડે જે વર્તનમાં થોડું ચેન્જીસ કર્યું, અને એમને બી નિર્દોષ જોયા. કારણ કે મેં એમને બધી એટલે પહેલા બી વાત કરેલી, પણ કાલે થયું તો હજુ પાક્કું થયું કે આપણે નાના સ્ટેન્ડર્ડમાં ભણાવીએ અને મોટા સ્ટેન્ડર્ડમાં જે ભણાવીએ, છોકરાઓનું એ બાજુનો મેં કોન્સેપ્ટ જોતી જ નથી, એમને એ પ્રમાણમાં ટ્રીટ કરતી હતી. તો કાલે એમના જોડે એઝ અ ફ્રેન્ડ બિહેવિયર તો સમજી શકીએ, પણ એમને પહેલા નિર્દોષ જોયા કે એમના જોડે આપણે સહજતાથી રહીએ ને, તો એ બધી ક્લાસની સ્કૂલની બી વાતો મારી જોડે શેર કરતા હતા. એટલે આવું બધું કોન્સેપ્ટ મેં કર્યું જ નહીં. જઈને મને એક પીરિયડ હોય તો હું ખાલી ભણાવવાનું કામ કરું, પણ એમનો કોન્સેપ્ટ આપણે સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે એ લોકોને આપણે સમજીને એમના જોડે જો વ્યવહાર કરીએ તો એ સરસ રીતે ભણ્યા. એટલે એવી રીતે આખો પીરિયડ મારા જોડે કાલનો આવો અનુભવ મને. હા, ગૌરાંગાનંદજી આજે પૂછો છો શું કે છે, એ બહુ વિચાર કરે છે. લેજો, આટલી બધી ઠંડી થઈ ગઈ. હા, હવે ઠંડી જરાક વધી આજે. જગતમાં કોઈ દોષિત છે જ નહીં. ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે. જગતમાં દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. એટલે જગતમાં કોઈ સ્વતંત્ર કરતા નથી. એટલે સામેવાળા આપણને કરતા દેખાય
તે જ આપણે ભ્રાંતિ છે. એટલે બધા કર્મના ઉદયથી દરેક જીવ પોતપોતાના કર્મ ભોગવે છે. તેમાં આપણો કર્મના હિસાબે આપણો બી જે ભોગવટો આવે છે એ એમાં સામેવાળો નિર્દોષ છે. એ બી એના કર્મના ઉદયથી છે. એ બી સ્વતંત્ર કરતા નથી ને આપણે એને કર્તા તરીકે જોઈએ છીએ. એ ભ્રાંતિ છે. તમે જય editing કરી સચ્ચિદાનંદ. લો પછી. દીપકભાઈજી હેમાંગીને કોઈ એક મિનિટમાં જવાબ આપો. એટલે વાત સાચી છે કે આજે જે બધા હવે ભણાવે છે ને છોકરાઓ જોડે જે એમ થાય છે કે છોકરાઓ કેમ આવું કરે છે, કેમ આવું કરે છે, પણ આપણે પહેલા જ એને નિર્દોષ જોયા કે એમને એ નથી કરતા, પણ એમની અંદર જે આ બધો મસાલો પડેલો છે અજ્ઞાનતાનો ધક્કાનો, એ કર્મો કરાવે છે. તો પછી એટલે આજે આપણા તરફથી ડીલિંગ આખું એવું, પહેલા તો આપણી દ્રષ્ટિમાં એ નિર્દોષ છે એવું ફિટ કરી લીધું, જે એ બહુ સરસ કહેવાય. અને પછી તમારું આખું શું કહેવાય, ભણાવવાની રીત કે એટીટ્યુડ આખી પોઝિટિવ થઈ જાય કે હવે એ બિચારા શું કરે કે એમને અંદરથી મસાલો જેવો લઈને આવ્યા છે. તો એટલે એ કરતા નથી, એમનો અંદરનો મસાલો કરાવે છે. તો હવે મસાલો લઈને આવ્યા છે તો મારે શું કરવું? એટલે પેલું તો મારી દ્રષ્ટિમાં મેં નિર્દોષિતા ફિટ કરી દીધી, તો પછી મારા ડીલિંગમાં બધો ફેરફાર થાય. હું તમને એક દાખલો આપું કે અમારા એક ભાભીજી છે કઝિનના, તે સ્કૂલમાં ટીચર છે. હવે હમણાંના રૂલ પ્રમાણે સ્કૂલમાં બોલાય નહીં, વઢાય નહીં, મરાય યસ. નહીં, બિલકુલ એટલું સ્ટ્રિક્ટ થઈ ગયું છે. કારણ કે ચાઇલ્ડ એબ્યુઝ ને એ બધું પણ બહુ થાય છે. એમણે આખી ભણાવવાની રીત જ બદલી નાખી અને બહુ વિચારશીલ છે ને અભ્યાસી છે. એમને ક્લાસમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી, છોકરાઓ પણ ખુશ, એ પણ ખુશ, એ ફર્સ્ટ ક્લાસ ભણાવી શકે છે અને એમને કોઈ પ્રોબ્લેમ નથી. બીજા બધા ટીચરને પ્રોબ્લેમ થાય ને ક્લાસ છોડીને આવી જાય ને કે છોકરાઓ મસ્તી કરે છે ને આમ કરે છે ને સાંભળતા નથી ને તોફાન કરે છે, એમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલે એમને આખી જે દ્રષ્ટિ એમની બદલી દીધી આખી, અને રીત બદલી નાખી ભણાવવાની, તો છોકરાઓ ફર્સ્ટ ક્લાસ ભણે છે. ફ્રી પીરિયડમાં પણ જે મેડમ આવે તો બધા છોકરાઓને ગમે, એવું થઈ ગયું. એટલે આ રીતે આપણે ફેરફાર કરવાની જરૂર છે, પણ પહેલું આપણી અંદર ફિટ કરી લેવાનું છે કે એ નિર્દોષ છે. બરાબર છે. શુદ્ધાત્મા દ્રષ્ટિએ પણ એ નિર્દોષ છે અને પ્રકૃતિની દ્રષ્ટિએ પણ એ નિર્દોષ છે. કારણ કે આજે એ કરતા નથી, સંજોગો કરતા છે, સંજોગો ભેગા થઈને કાર્ય થાય છે. તેમાં સામાનું તો એક નિમિત્ત માત્ર છે, બીજું બધું ઘણું બધું કામ કરે છે. અને મોટામાં મોટી અસર આપણને થાય છે, માટે ભૂલ આપણી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરવાનજી. જય સચ્ચિદાનંદ. We can start.